સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 1A ધોરણ 7. તો આપણે આટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ચાલો, તો આટલે ઊંચાઈ કઈ છે? તો આ તમને જે દેખાય છે બરાબર 4 સેમી, તેને આપણે શું કહીશું? ઊંચાઈ કહીશું. શું કહીશું? ઊંચાઈ. અને જે નીચે હંમેશા પાયો ક્યાં હોય? આધાર. એ નીચેનું તળિયું કહેવાય. બરાબર ને? તો આ શું છે? એ આધાર છે. આધારને આપણે b વડે દર્શાવીએ છીએ અને ઊંચાઈને આપણે h વડે દર્શાવીએ છીએ. તો ઊંચાઈ આટલે h બરાબર કેટલી છે? તો 4 સેમી છે. અને આધાર એટલે કે પાયો b બરાબર કેટલા છે? તો એ 5 સેમી છે. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું આપણે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તો આધાર છે b, ઊંચાઈ છે h. તો આધાર આપણો છે 7 સેમી ગુણ્યા ઊંચાઈ છે 4 સેમી. તો આટલે 7 4 વાર કેટલા થશે? 28. અને સેમી કેટલી વાર છે? તો 2 વાર છે, એટલે સેમીનો 2 ઘાત. આ રીતે પણ લખી શકીએ. અથવા જ્યારે પણ આપણે ક્ષેત્રફળ શોધીએ ત્યારે આગળ સેમીનો 2 ઘાત ન લખવો હોય તો ચોરસ લખાય. 28 ચોરસ. ચોરસનો આપણે લખીશું ચોરસ સેમી. તો આપણને શું મળી ગયું? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું. તો આટલે લખી દઈએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું મેં ક્ષેત્રફળ ટૂંકમાં લખું છું 28 ચોરસ સેમી. હવે આપણે બી દાખલો કરીશું. ધ્યાન આપજો. બીમાં હું આકૃતિ દોરતો નથી, તમને ચોપડીમાં આપી જ છે. ચલો, તો હવે બી દાખલો. ચલો, બીમાં મને બધા ચોપડીમાં જુઓ. બીમાં ઊંચાઈ કોણ છે? આંગળી ઊંચી કરો. ઊંચાઈ બીમાં ઊંચાઈ કોણ છે? આકૃતિના આધારે મને કહો. ચાલો બોલો. અથવા તો આપણે આકૃતિ દોરી દઈએ. ચાલો. ચાલો, ઊંચાઈ કોણ છે? એટલે આંગળી ઊંચી કરો. બધાને આવડવું જોઈએ. હા બોલો. 3 સેમી. કેટલા છે? ઊંચાઈ છે એટલે
3 સેમી. અને આધાર કેટલા છે? હા, તમે બોલો. 5 સેમી. તો આટલે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની આધાર અને ઊંચાઈ મળી ગયું. ઊંચાઈને આપણે h વડે દર્શાવીએ છીએ, આધારને b વડે. એટલે આપણે સૂત્ર મૂકીશું. હવે હું ટૂંકમાં લખીશ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તો આધાર આવશે b ને ઊંચાઈ આવશે h. તો આધાર કેટલા છે? 5 સેમી. ગુણ્યા ઊંચાઈ કેટલી છે? 3 સેમી. તો 5 3 વાર કેટલા થશે? 5 3 વાર, હા બોલો તમે, 15. તો 15. એટલે સેમી 2 વાર છે. કેટલી વાર છે? સેમી 2 વાર. માટે સેમીનો 2 ઘાત અથવા તો સેમીનો વર્ગ પણ બોલી શકો. માટે આપણું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 6/4. 6 એટલે કે સમાંતર, બા એટલે બાજુ ને ચ એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણું આવ્યું 15 ચોરસ સેમી. સેમીનો 2 ઘાત નો લખવો હોય તો ચોરસ આપણે લખીએ છે. હવે આપણે